નમસ્કાર મિત્રો, હું રામદેવસિંહ જાડેજા આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે ગાણિતિક સંખ્યાઓ બ્રેલમાં કઈ રીતે લખી શકાય એના કેટલાક ઉદાહરણો જોવાના છીએ. પ્રથમ વિડીયોમાં આપણે કેટલીક ગાણિતિક સંજ્ઞાઓ જોઈ હતી, સાથોસાથ ગણિતમાં બ્રેલ લખવા માટે નંબર્સમાં કયા કયા બિંદુઓનો ઉપયોગ કરી કઈ સંખ્યાઓ લખી શકાય છે એના વિશે વાત કરી હતી. જો તમે મારો આ પ્રથમ વિડીયો જોતા હો તો હું વિનંતી કરીશ કે બ્રેલ નંબર્સ ભાગ 1 જોયા પછી એના અનુસંધાને આ વિડીયો જોશો તો તમને સરળતાથી સમજાઈ શકશે. તો ચાલો શરૂ કરીએ બ્રેલ ગાણિતિક સંખ્યાઓનું લેખન. કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. પ્રથમ ઉદાહરણમાં ધારો કે આપણે સંખ્યા 1 લખવી છે, તો એના માટે આપણે ગત વિડીયોમાં વાત કરી હતી કે કોઈ પણ ગાણિતિક સંખ્યા લખવી હોય તો સંખ્યા લખતા પહેલાં આપણે સંખ્યા સૂચક ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી વાંચનારને ખ્યાલ આવે કે આ ચિહ્ન પછી લખેલા બિંદુઓ કોઈ સંખ્યા દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા સૂચક ચિહ્નના બિંદુઓનો ઉપયોગ કરશું. એટલે કે બિંદુ ક્રમાંક 3, 4, 5 અને 6 એ બિંદુઓ ઉપસાવીએ એટલે સંખ્યા સૂચક ચિહ્ન બને છે. ત્યાર પછીના સેલમાં કોઈ પણ રિક્ત સ્થાન છોડ્યા વગર આપણે સંખ્યા 1 લખવા માટે બિંદુ ક્રમાંક 2નો ઉપયોગ કરશું. એટલે કે 2 સેલનો ઉપયોગ કરી અને દર્શાવ્યા મુજબની સંજ્ઞા બને છે કે જે સંખ્યા 1 દર્શાવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો આપણે સંખ્યા 0 લખવી છે, તો એના માટે પણ સૌથી પહેલાં આપણે સંખ્યા સૂચક ચિહ્નનો ઉપયોગ કરશું. સંખ્યા સૂચક ચિહ્નના બિંદુઓ ઉપસાવ્યા બાદ આપણે 0 માટેના બિંદુઓ બિંદુ ક્રમાંક 3, 5 અને 6 લખશું, જેનાથી સંખ્યા 0 બને છે. એના પછીનું ઉદાહરણ જોઈએ તો ધારો કે આપણે સંખ્યા 125 લખવી છે, તો એના માટે સૌ પ્રથમ આપણે સંખ્યા સૂચક ચિહ્ન ઉપસાવીશું. ત્યાર પછી સંખ્યા 1 લખવા માટે બિંદુ ક્રમાંક 2નો ઉપયોગ કરશું. ત્યારબાદ સંખ્યા 2 લખવા માટે બિંદુ ક્રમાંક 2 અને 3નો ઉપયોગ કરશું. ત્યારબાદ સંખ્યા 5 લખવા માટે બિંદુ ક્રમાંક 2 અને 6નો ઉપયોગ કરશું. આવી રીતે કોઈ પણ રિક્ત સ્થાન છોડ્યા વગર આપણે સંખ્યા 125 લખી શકીએ છીએ. પછીનું ઉદાહરણ જોઈએ તો એમાં આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરશું. એના માટે પણ સૌપ્રથમ આપણે સંખ્યા સૂચક ચિહ્ન લખશું. સંખ્યા સૂચક ચિહ્ન લખ્યા પછી સંખ્યા 3 લખવા માટે બિંદુ ક્રમાંક 2 અને 5નો ઉપયોગ કરશું. ત્યાર પછીના સેલમાં કોઈ પણ રિક્ત સ્થાન છોડ્યા વગર આપણે દશાંશ ચિહ્ન માટેના બિંદુઓ બિંદુ ક્રમાંક 4 અને 6 લખશું. અને ત્યારબાદ પણ કોઈ પણ રિક્ત સ્થાન છોડ્યા વગર 5 લખવા માટેના બિંદુ ક્રમાંક 2 અને 6 લખશું. આવી રીતે આપણે 3.5 એટલે કે 3.5 સંખ્યા 3.5 સંખ્યા લખી શકીએ છીએ. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. એમાં પણ આપણે એક વખત દશાંશ ચિહ્નનો ઉપયોગ કઈ રીતે થાય એની વાત કરી લઈએ. ધારો કે આપણે 0.25 લખવા છે, તો એના માટે સૌ પ્રથમ આપણે સંખ્યા સૂચક ચિહ્ન લખશું. ત્યારબાદ 0 લખવા માટેના બિંદુઓ બિંદુ ક્રમાંક 3, 5 અને 6 ઉપસાવીશું. દશાંશ ચિહ્ન લખવા માટેના બિંદુઓ 4 અને 6 લખશું, કોઈ પણ રિક્ત સ્થાન નહીં છોડીએ. ત્યાર પછી 25 લખવા માટેના બિંદુઓ 2 અને 5 માટેના સૌપ્રથમ 2 લખશું. એના માટે બિંદુ ક્રમાંક 2 અને 3 લખશું. અને પછીના સેલમાં 5 લખવા માટેના બિંદુઓ બિંદુ ક્રમાંક 2 અને 6 લખશું. આવી રીતે 0.25 લખી શકાય છે. હવે આપણે એક એવું ઉદાહરણ જોઈએ કે જેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય. આપણે લખવું છે અવતરણમાં સંખ્યા 3 અવતરણ પૂરું. તો અવતરણ ચિહ્નની વચ્ચે એક સંખ્યા લખવા માટે આપણે સૌ પ્રથમ અવતરણ ચિહ્ન શરૂની સંજ્ઞા લખશું. ત્યારબાદ સંખ્યા સૂચક ચિહ્ન લખશું. ત્યારબાદ સંખ્યા લખશું. ત્યારબાદ વિરામ ચિહ્ન સૂચક સંજ્ઞા લખશું. અને ત્યારબાદ આપણે અવતરણ પૂરું કરશું. આવું શા માટે કરીએ છીએ એ જોઈએ તો સૌ પ્રથમ આવે છે અવતરણ શરૂ. તો અવતરણ શરૂના જે બિંદુઓ છે
બિંદુ ક્રમાંક 2, 3 અને 6 સંખ્યા 8 લખવી હોય તો પણ આ જ બિંદુઓનો ઉપયોગ થાય છે. પરંતુ અહીં યાદ એ રાખવાનું છે કે અહીં અવતરણ શરૂની પહેલાં સંખ્યાસૂચક ચિહ્ન ન હોવાથી આપણને ખ્યાલ આવે છે કે અહીં અવતરણ શરૂ થાય છે, કોઈ સંખ્યા નથી. હવે અવતરણ શરૂ કર્યા પછી તરત જ આપણે સંખ્યાસૂચક ચિહ્ન લખીએ છીએ, જેથી તરત ખ્યાલ આવે છે કે આ ચિહ્ન પછી દર્શાવેલા બિંદુઓ કોઈ સંખ્યા દર્શાવે છે. એટલે કે સંખ્યાસૂચક ચિહ્ન પછી આપણે સંખ્યા 3 લખી છે, જેના બિંદુ ક્રમાંક છે 2, 5. ત્યારબાદ આપણે વિરામ ચિહ્ન સૂચક સંજ્ઞા મૂકીએ છીએ, કારણ કે અવતરણ પૂરું કરવાના બિંદુઓ બિંદુ ક્રમાંક 3, 5 અને 6 એ શૂન્ય માટેના બિંદુઓ પણ છે. જો સંખ્યા 3 પછી તરત આપણે વિરામ ચિહ્ન ન મૂકીએ અને સીધા જ અવતરણ પૂરું કરીએ તો 3 શૂન્ય થઈ જાય છે. માટે અહીં વચ્ચે આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. આખી સંખ્યા આવી રીતે લખાય છે: અવતરણ શરૂ, ત્યારબાદ સંખ્યાસૂચક ચિહ્ન, ત્યારબાદ સંખ્યા 3, ત્યારબાદ વિરામ ચિહ્ન સૂચક સંજ્ઞા અને ત્યારબાદ અવતરણ પૂરું. હવે કોઈ સંખ્યાને આપણે કોઈ શબ્દ કે વાક્ય સાથે લખવી હોય તો કઈ રીતે લખી શકાય એનું એક ઉદાહરણ જોઈએ. આપણે લખવું છે 7 પેટી હતી. તો અહીં આપણે સૌપ્રથમ સંખ્યા 7 લખવા માટે સંખ્યાસૂચક ચિહ્ન, ત્યારબાદ સંખ્યા 7 લખવા માટેના બિંદુઓ બિંદુ ક્રમાંક 2, 3, 5, 6 લખશું. ત્યારબાદ એક રિક્ત સ્થાન છોડશું, જેથી ખ્યાલ આવે કે સંખ્યા લખવાનું કામ અહીં પૂરું થયું છે. ત્યારબાદ આપણે લખશું પેટી, ત્યારબાદ એક રિક્ત સ્થાન છોડશું, ત્યાર પછી આપણે લખશું હતી પૂર્ણ વિરામ. આવી રીતે આપણે કોઈ વાક્ય કે શબ્દની સાથે સંખ્યા લખવી હોય તો વચ્ચે એક રિક્ત સ્થાન છોડવું આવશ્યક છે. વખત છાપેલા લખાણની અંદર ઇટાલિક ફોન્ટ્સ એટલે કે ત્રાંસા અક્ષરો લખેલા હોય છે. આવી રીતે ત્રાંસા અક્ષરોની અંદર કોઈ સંખ્યા લખેલી હોય અને એને આપણે બ્રેલમાં લખવી હોય તો એના માટે આપણે ઇટાલિસાઇડ્સની સંજ્ઞા મૂકશું, જેના બિંદુઓ છે બિંદુ ક્રમાંક 4, 6. આવી રીતે આપણે ઇટાલિક ફોન્ટમાં કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ. સંખ્યા 3 લખવી છે તો પહેલાં ઇટાલિસાઇડ્સની સંજ્ઞા મૂકશું, ત્યારબાદ સંખ્યાસૂચક ચિહ્ન મૂકશું અને ત્યારબાદ સંખ્યા 3 લખશું. આવી રીતે આપણે ઇટાલિક ફોન્ટમાં લખી શકીએ છીએ. હવે આપણે ગણિતીય અલ્પવિરામના ઉપયોગનો એક ઉદાહરણ જોઈએ. આપણે સંખ્યા લખવી છે 10 લાખ. તો એમાં 2 વખત આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો થાય છે. એક 100 અને 1000ની વચ્ચે અને એક 10,000 અને 1 લાખની વચ્ચે. તો એ કેવી રીતે થાય એ જોઈએ. તો સૌ પ્રથમ આપણે લખશું સંખ્યાસૂચક ચિહ્ન, ત્યારબાદ આપણે 1 લખશું, ત્યારબાદ 0 લખશું, ત્યારબાદ ગાણિતીય અલ્પવિરામ મૂકશું, ત્યારબાદ 0, ત્યારબાદ બીજું 0, ત્યારબાદ ફરી વખત ગાણિતીય અલ્પવિરામ, ત્યારબાદ 3 વખત 0, 0, 0 લખશું. આવી રીતે આપણે 10 લાખ સંખ્યા લખવામાં 2 વખત ગાણિતીય અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક કોઈ સંખ્યા એટલી મોટી હોય કે જે એક જ બ્રેલ લાઇનમાં ન ગોઠવી શકાય, ત્યારે ગાણિતીય અલ્પવિરામ પછી આપણે એક લીટીના છેડે યોગ રેખા એટલે કે હાઇફન મૂકી અને એ સંખ્યાને તોડી અને બાકીની સંખ્યાને બીજી બ્રેલ લાઇનમાં લખવી જોઈએ. ધારો કે આપણે સંખ્યા લખવી છે 12,34,57,89,12,000. આવી મોટી સંખ્યા લખવી હોય તો એક જ બ્રેલ લાઇનમાં ન સમાય. તો એનું ઉદાહરણ દર્શાવેલું છે, જે જોઈએ. સૌ પ્રથમ આપણે લખશું સંખ્યાસૂચક ચિહ્ન, ત્યાર પછી લખશું સંખ્યા 1, ત્યાર પછી સંખ્યા 2, ત્યાર પછી ગાણિતીય અલ્પવિરામ, ત્યાર પછી સંખ્યા 3, ત્યાર પછી સંખ્યા 4, ફરી વખત ગાણિતીય અલ્પવિરામ, ત્યાર પછી સંખ્યા 5, ત્યાર પછી સંખ્યા 7, ત્યાર પછી ગાણિતીય અલ્પવિરામ. અહીં આપણે જોઈએ કે સંખ્યા હવે સમાઈ શકે એમ નથી, તો અહીં આપણે યોગ રેખા મૂકી અને સંખ્યાને તોડશું
અને બીજી સંખ્યા નીચેની બ્રેલ લાઇનમાં લખશું. નીચેની બ્રેલ લાઇનમાં સંખ્યા લખવા માટે સૌપ્રથમ આપણે સંખ્યા સૂચક ચિહ્નનો ઉપયોગ કરશું, જેથી ખ્યાલ આવે કે અહીં હવે સંખ્યા શરૂ થાય છે. ત્યાર પછી આપણે લખશું સંખ્યા 8, ત્યાર પછી સંખ્યા 9, ત્યાર પછી ફરી વખત ગાણિતીય અલ્પવિરામ, ત્યાર પછી સંખ્યા 1, ત્યાર પછી સંખ્યા 2, ફરી વખત ગાણિતીય અલ્પવિરામ, ત્યાર પછી સંખ્યા 0, ફરી વખત સંખ્યા 0 અને છેલ્લો સંખ્યા 0. આવી રીતે આપણે લાંબી સંખ્યાઓ એકને બદલે 2 બ્રેલ લાઇનની અંદર સમાવી અને લખી શકીએ છીએ. અંગ્રેજીમાં ઘણી વખત ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવા ક્રમ આપેલા હોય છે. એના 1-2 ઉદાહરણો જોઈ લઈએ. આપણે લખવું છે ફર્સ્ટ અલ્પવિરામ ફિફ્થ. તો એ લખવા માટે સૌપ્રથમ આપણે લખશું સંખ્યા સૂચક ચિહ્ન, ત્યારબાદ સંખ્યા 1 માટેનું બિંદુ ક્રમાંક 2, ત્યારબાદ ST અને ગાણિતીય અલ્પવિરામ. અહીં આપણે ST કે THનું ટૂંકું રૂપ એટલે કે કોન્ટ્રાક્શનનો ઉપયોગ નહીં કરીએ, પણ ST અને TH સંપૂર્ણ રૂપમાં લખશું. એટલે કે સૌપ્રથમ આપણે જે સંખ્યા 1 લખી, ત્યારબાદ લખ્યું છે ગાણિતીય અલ્પવિરામ, પછી 1 આપણે ખાલી સ્થાન છોડશું, પછી લખશું સંખ્યા સૂચક ચિહ્ન અને ત્યારબાદ સંખ્યા 5, પછી લખશું TH. હવે આપણે લખવું છે સંખ્યા 120 પૂર્ણ વિરામ. તો અહીં આપણે સૌ પ્રથમ લખશું સંખ્યા સૂચક ચિહ્ન, ત્યારબાદ સંખ્યા 1, ત્યારબાદ સંખ્યા 2, ત્યારબાદ સંખ્યા 0, ત્યારબાદ વિરામ ચિહ્ન સૂચક મૂકશું અને ત્યારબાદ મૂકશું પૂર્ણ વિરામ. આવી રીતે આપણે સંખ્યાઓ જુદી જુદી કઈ રીતે લખી શકીએ એના આપણે કેટલાક ઉદાહરણો જોયા. હવે પછીના વિડીયોમાં આપણે કેટલીક ગાણિતિક ક્રિયાઓના કયા કયા સંકેતો છે એના વિશે વાત કરશું. આભાર.